ભરૂચ જિલ્લાના વાલિયા અને નેત્રંગ પંથકમાં હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી વચ્ચે છેલ્લા કેટલા સમયથી સતત વરસી રહેલ મુશળધાર વરસાદને પગલે સમગ્ર વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. સતત ખાબકેલા વરસાદને કારણે સ્થાનિક નદી નાળાઓમાં રુદ્ર સ્વરૂપ ધારણ કરતા ઘોડાપૂર આવ્યા છે. દરમિયાન વાલિયા તાલુકાના સોડગામ નજીક આવેલ ટોકરી ખાડીમાં અચાનક પાણીનો પ્રવાહ ભયજનક સપાટીએ વટાવી જતા આસપાસના 3 ફળિયાઓમાં પૂરના પાણી ઘૂસી ગયા હતા, જેને કારણે ત્યાં વસવાટ કરતા 150થી વધુ ગ્રામજનો પોતાના ઘરોમાં ફસાઈ જતા અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનાની ગંભીરતાને જોઈને વાલિયા પોલીસ કાફલો, સ્થાનિક આગેવાનો અને ગ્રામજનો તાત્કાલિક હરકતમાં આવ્યા હતા અને સંયુક્ત રીતે વિરાટ રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું. પાણીના ધસમસતા પ્રવાહ અને ભારે પડકારો વચ્ચે પણ પોલીસ જવાનોએ જાનના જોખમે નાના બાળકો અને વૃદ્ધોને પોતાના ખભા પર બેસાડીને તેમજ દોરડા અને સુરક્ષિત સાધનોની મદદથી તમામ ફસાયેલા લોકોને સલામત સ્થળે ખસેડ્યા હતા. સમય સૂચકતા અને તાત્કાલિક હાથ ધરાયેલી કામગીરીને કારણે એક મોટી હોનારત ટળી હતી અને તમામ લોકોને ઉગારી લેવાતા ભારે જાનહાનિ અટકી હતી. બીજી તરફ ઉપરવાસમાં થયેલ સાર્વત્રિક વરસાદને કારણે લુણા ગામ નજીકથી પસાર થતી કીમ નદી પણ બે કાંઠે ઉભરાઈ રહી હતી. કીમ નદીના પાણી માર્ગો તેમજ આસપાસના નીચાણવાળા ખેતરોમાં ફરી વળતા વાહન વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો હતો. માર્ગો પર પાણી ફરી વળવાથી અનેક ગામડાઓનો સંપર્ક બાધિત થયો હતો અને વાહન ચાલકો તથા સ્થાનિકો માટે અવરજવર અત્યંત મુશ્કેલ બની હતી. હાલમાં પણ વાલિયા નેત્રંગ પંથકમાં નદી નાળાઓ ઉફાન પર હોવાથી ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા સમગ્ર પરિસ્થિતિ પર 24 કલાક કડક નજર રાખવામાં આવી રહી છે. તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં રહેતા તમામ લોકોને સાવચેત રહેવા, બિનજરૂરી બહાર ન નીકળવા અને નદી નાળા કે પાણીના પ્રવાહ નજીક ન જવા માટે ખાસ અપીલ અને કડક સૂચનાઓ આપવામાં આવી છે.